દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ વર્લ્ડ કોન્ફરન્સમાં મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેનને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલ યુએસ ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ રિસર્ચ ગ્રુપ દ્વારા ચેમ્પિયન્સ એવોર્ડ 2024 માટે તાજેતરમાં દૂધસાગર ડેરીના ચેરમેનની પસંદગી કરવામાં આવી હતી. આજે દૂધસાગર ડેરી ખાતે ડેરીના ડિરેક્ટર તેમજ જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળીઓ દ્વારા દૂધસાગર ડેરીને ગૌરવ આપવા બદલ બુકે પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો તેમજ હોદ્દેદારોએ આજે અશોક ચૌધરીનું બહુમાન કર્યું હતું. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલ યુએસ ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ રિસર્ચ ગ્રુપ દ્વારા અશોક ચૌધરીની પસંદગી કરાઈ હતી. અશોક ચૌધરીને દૂધસાગર ડેરીમાં 3 વર્ષના ટૂંકા ગાળામાં કરેલ આમૂલ પરિવર્તનના કારણે દૂધ ઉત્પાદકોને થયેલ ફાયદાઓને ધ્યાનમાં લઈ પસંદગી કરાઈ છે. અશોક ચૌધરીએ દૂધસાગર ડેરીમાં પારદર્શક અને સ્વચ્છ વહીવટ કરી ડેરીને નફો કરતી કરી છે. અશોક ચૌધરી દ્વારા ડેરીમાં ઓનલાઈન અને રિવર્સ ઓક્શનવાળી પારદર્શક ટેન્ડર પદ્ધતિ દાખલ કરી ડેરીના કરોડો રૂપિયા બચાવ્યા છે. અમેરિકામાં વોશિંગ્ટનની અંદર ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ કરીને OCDCનું ટૂંકું નામ છે, એ સંસ્થા છે. એ સમગ્ર વિશ્વની અંદર કોઓપરેટિવ ક્ષેત્રે અલગ અલગ કામ કરતા વ્યક્તિઓને, અલગ અલગ ફિલ્ડના વ્યક્તિઓને દર વખતે એક એવોર્ડ ચેમ્પિયન એવોર્ડ તરીકે આપે છે. આ વખતે ભારતની અંદર પ્રથમવાર આ એવોર્ડ દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે મને એનાયત કરવામાં આવ્યો છે. બધી જ પ્રકારની આપણી જે પણ કામગીરી હોય એના બધા જ પેપરો તપાસ્યા પછી એનું રિસર્ચ ગ્રુપ છે, એ રિસર્ચ કર્યા પછી એવોર્ડ આપવામાં આવતો હોય છે. તો એના માટે હું એ સંસ્થાનો પણ આભાર માનું છું. અને આ એવોર્ડ જે મને મળ્યો છે એ અમારી દૂધસાગર ડેરીની 5 લાખ પશુપાલક બહેનોને અર્પણ કરું છું. કેવો આપણો અનુભવ કરી રહ્યા છો? ખૂબ ખુશીનો અનુભવ છે. અને ભગવાનની સાક્ષી આપણે સરસ કામ કરતા હોય તો એની કદર થતી હોય છે એવું મને અનુભૂતિ થઈ છે. અને એટલા જ માટે સાચા અર્થમાં આ એવોર્ડના જે હકદાર છે એ સવારે 4 વાગે ઉઠીને મહેનત કરતી અમારી બહેનો છે. એટલા માટે પશુપાલક બહેનોને હું એવોર્ડ એનાયત કરું છું.